હવે તો અમદાવાદમાં ઘણા ટાઈમની શિબિર નથી, પણ જે બેન દરેક શિબિર પૂરી થાય પછી આમ જ પૂછે છે કે ઈ ગ્રંથ બતાવો. તો હવે પાછા પૂછે કે ભાઈ હવે મને આ રહેવા દો, તમને કેટલી વાર કીધું જે ગ્રંથ કીધું તમે ના જ પાડી દો છો. મેં કીધું સોળસ ગ્રંથ, કે એ નહીં. મેં કીધું પુરુષોત્તમ સહસ્રનામ. પછી બીજી વાર મને વિચાર આવ્યો હવે એને કહ્યું કે પુરુષોત્તમ સહસ્રનામ, કે એ નહીં. એવું કઈ ગ્રંથ છે આ 84-252 ભગવદીય લીલા રસમાં મગ્ન કેમ રહેતા એ બતાવો. હવે તો હવે બેન મળે ના પડે કે ભાઈ મારી પાસે એવો કોઈ રસ્તો નથી, કેમ લીલા રસમાં મગ્ન થતા. પછી અમારા ભાઈ અહીંયા શિબિર કરવા ગયા એને મને કીધું, મને એક બેન એમ પૂછતા હતા એ ગ્રંથ બતાવો, મેં કીધું એ જ હશે પાછા ભેગે. મેં કીધું આ ઈ જ હશે. એને કીધું કે મને પૂછતા હતા કે ઈ ગ્રંથ બતાવો. ઘરે પધરામણી કરે તો એ જ પૂછે, પધરામણી ના કરવી. તો આપણે આ કરો, આ પાઠ કરો. ષોડશ ગ્રંથ છે મહાપુરુષના, દરેક ગ્રંથ લીલા રસમાં મગ્ન કરવા વાળા જ છે. મહાપુરુષના આ ગ્રંથો જ છે, બીજું કોઈ જ નથી. કીર્તનના અર્થમાં મને બહુ ખબર ન પડે એટલે ઘણા એક જગ્યાએ મેં એમ કીધું કે ભાઈ મને આમાં અર્થ કઈ સ્ફુટ થતો નથી. તો એક બાપા મને કે એવો ગુડ છે તો આપણે અંદર, એવો ગુડ મને આમાં ખબર નથી પડતી. તો કે નહીં કે આપણે અહીં બધા વચ્ચે ન કહેવા જેવું હોય તો આપણે અંદર મને કહો શું ભાવ છે આનો, ગુડ ભાવ શું છે. મેં કીધું ભાઈ કીર્તનના ભાવ મને ખબર પડતા જ નથી બહુ, અને મને જે વસ્તુ ખબર ન પડે એમાં શું કામ બોલવું. એટલે મેં કીધું મને આમાં ખબર નથી પડતી. તો મને કે એવું જો ગુડ હોય તો અંદર આ પધારો, તો આપણે અહીંયા એવું કઈ ગુડ નથી પણ ખબર તો પડવી જોઈએ ને ભાવ નહીં. તો અંદર આપણને બધા વચ્ચે ન કહેવું તો અંદર કહેવું. તો એવું છે કે ભાઈ લીલા રસમાં મગ્ન વહે કે રહેતે હે, એનો જે પ્રકાર છે આપણે થોડોક વિચાર કરશું કે આખું સહસ્રનામ તો ન વિચારી શકીએ, પણ બે ચાર નામ લઈને આપણે સેમ્પલ કે આ રીતે એના લીલાઓનો વિચાર કરવામાં આવતો હતો. તો એ પ્રકારથી કરીએ આખું સહસ્રનામ તો ખરેખર આપણું ચિત્તવૃત્તિ સદૈવ એ નામોના માધ્યમથી લીલાઓમાં આપણું ચિત્ત હંમેશા પરોવાયેલું રહે. એક એક નામ આપણે જો મોઢે કરી લીધા હોય, પુરુષોત્તમ સહસ્રનામ નામ મોઢે કર્યા હોય અને એ નામ વિચારીએ, એની ભાગવત સાથે સંગતિ કરીએ, એમાં મહાપ્રભુજી શું નિબંધમાં અને સુબોધનીમાં આજ્ઞા કરી છે એનો સાથે સાથે વિચાર કરીએ તો અવશ્ય આપણું ચિત્ત એમાં મગ્ન થઈ જાય. તો સ્વાભાવિક જે સદૈવ વિચાર કરતા રહીએ તો આપણું ચિત્ત એમાં રહે કે આ નામનો વિચાર કરીએ, પછી આ નામનો વિચાર કરીએ. જેમ પૂજી શામુદાય પાસેથી જ મેં સાંભળ્યું કે ગોવિંદરાયજી મહારાજ શ્રી સુરતવાળા એ જ્યારે પણ સમય મળતો તેના બાળકોને બધાને બેસાડી અને સુબોધની ખોલતા, ચાલો આ કારિકાનો વિચાર કરી છે. એમની આ જ પદ્ધતિ કે જ્યારે બધા બેઠા હોય, કાંઈ સેવા કાર્ય કે બીજું કંઈ કાર્ય ન હોય તો તરત સુબોધની ખોલે અને લાલજીને બધાને બેસાડે. શ્યામુદાય કે મેં એમની પાસે આ જોયું કે હરમેશ એમને જરાક સમય મળતો તો સુબોધનીનો સ્વાધ્યાય કરવાની ઈચ્છા હતી કે સુબોધની કારિકા જો અને એમાં શું મહાપ્રભુજી આજ્ઞા કરે છે. તો બાળકોને પણ સતત એમ જ કહેતા. તો એક એવી પદ્ધતિ કે સદૈવ જરાક સમય મળે તો એમને એ જ મનમાં જ ગમતું હોય કે આ કારિકા આપણે સુબોધનીની વિચારી. એના લાલજીને પણ બેસાડતા બેસી જાઓ, ચાલો આ સુબોધનીની આ કારિકા વાંચો, એનો આપણે વિચાર કરીએ કે આમાં શું છે. તો આ રીતે સતત જેની જીવન પ્રણાલી બની ગઈ હોય તો લીલા રસ, આને લીલા રસમાં મગ્ન થઈને રહેતા કે સતત એ વિચાર આવે, નવરા આવે ત્યારે એ વિચાર આવે કે આ શ્લોકનો વિચાર કરીએ, આ અર્થનો વિચાર કરીએ. તો એ પ્રકારની જેની જીવનશૈલી જેની બની ગઈ હોય આને કહેવાય કે સદૈવ એનું મન એમાં મગ્ન રહેતું. તો આ ભગવત ભક્તોનું પણ એવી રીતે એ ભગવત લીલાઓમાં એ ચિત્તને મગ્ન રહેતું. એટલે કૃષ્ણ નામ સહસ્રસ્ય વક્તા ભક્તપરાયણ એ નામ આગળ કહેવામાં આવશે. હવે શ્રી હરિરાયજી એની ઉત્થાનિકામાં આજ્ઞા કરે છે કે અસાધન સાધન બોધનાય. અસાધન જે જીવો છે એની માટે સાધન શું? એની માટે આ ભગવત લીલાઓ જે નામમાં રહેલી છે એનો વિચાર કરવાથી એ ભગવાન નામથી જ નનુ વિબુધેરેવ સેવ્ય ચેત તેષામ ઈશ્વર ચેત. મહાપુરુષ અહીં આગળ નામ શું કીધું? વિબુધેશ્વર. તો વિબુધ જે છે એના ઈશ્વર છે તો પછી અજ્ઞાનીઓના ઈશ્વર છે કે નહીં? મહાપ્રભુ છે વિબુધો તો જે જ્ઞાની છે, ભક્તિ જ્ઞાની ભક્ત છે એના તો ઈશ્વર કીધા, પણ અજ્ઞાનામ કા ગતિ, તો અજ્ઞનું શું થશે? એવો કોઈ જો મનમાં શંકા કરે તો અજ્ઞ જે છે કે જેને કોઈ જ્ઞાન નથી એની માટે મહાપ્રભુજી આ પુરુષોત્તમ સહસ્રનામ એવા નો બોધ કર્યો છે કે આટલું પાઠ કરવા માત્રથી પણ એને ભાગવતનું સંપૂર્ણ સ્વારસ્ય ખ્યાલમાં આવી જાય. એટલે એમ કહે છે કે અજ્ઞો માટે શું? તો અજ્ઞો માટે પણ મહાપ્રભુજી વિચાર્યું છે વિબુધા નામ ઈશ્વર તો છે. વિબુધે રૈવ સેવ્ય ચેત તેષામ ઈશ્વર ચેત અજ્ઞાનામ કા ગતિ.
તો અજ્ઞો જીવોની શું ગતિ છે? તો એની માટે આગલું નામ કહેવામાં આવે છે કૃષ્ણ નામ સહસ્રસ્ય વક્તા ભક્ત પરાયણ. કૃષ્ણ નામ પોતે ફલાત્મક છે. કૃષ્ણ જે છે એ કૃષ્ણ નામ પોતે ફલાત્મક છે અને એ કૃષ્ણના આવા ફલાત્મક 1000 નામ, એક સહસ્ત્ર નામ શ્રી આચાર્યચરણ કહે છે. કૃષ્ણ નામ પોતે ફલાત્મક નામ છે, ફલરૂપ નામ શ્રી કૃષ્ણ નામ છે. તો મંત્રોપેકસ્તસ્ય નામાની યાની કર્માપ્યેકમ તસ્ય દેવસ્ય સેવા. તો મંત્રોપેકસ્તસ્ય નામાની યાની, કૃષ્ણનું નામ જે છે પોતે એક મંત્ર છે, એનાથી મોટો કોઈ મંત્ર જ નથી. અને સદાનંદ રૂપ છે. કૃષ્ણનો અર્થ છે સદા આનંદ. સદા આનંદ એટલે જે પરમ બ્રહ્મ પરમાત્મા જે છે એ નિરવધિ આનંદ યુક્ત છે પરમાત્મા. અને એ કૃષ્ણ નામમાં એ સમાયેલો એ કૃષ્ણ નામ જ એ બતાવે છે સદા આનંદ, નિરવધિ આનંદ યુક્ત પરમાત્મા જે છે કૃષ્ણ. તો કૃષ્ણમાં સદા અને આનંદ, જે સદા આનંદ રૂપ જે છે એ કૃષ્ણ છે. એટલે સર્વનું ફલ જે છે એ પણ બ્રહ્મ પરમાત્મા જે છે એનું સૂચન કૃષ્ણ નામમાં આપોઆપ થઈ જાય છે. કૃષ્ણ પોતે જ ફલાત્મક પૂર્ણ બ્રહ્મ પરમાત્મા પોતે જ ભૂતલ ઉપર પ્રકટ થયો છે. એનું આ નામ પણ એવું જ ફલાત્મક છે. જેવું એમનું સ્વરૂપ ફલાત્મક છે એવું એનું નામ પણ ફલાત્મક છે. કૃષ્ણ નામ એ ફલરૂપ નામ છે. તો શ્રી કૃષ્ણ નામ જે છે એ ફલરૂપ નામ છે. પણ આપણે ત્યાં જે નામ લેવાની જે પદ્ધતિ જે છે આપણે ત્યાં એનો વિચાર આપણે કરીએ તો આ નામ આપણને એ બતાવે છે કે આપણે ત્યાં નામસ્મરણ કઈ પ્રકારનું છે. ખાલી આપણે ત્યાં એટલે જ બહુ ધૂન વગેરેનું બહુ પ્રાધાન્ય નથી. આપણે ત્યાં મર્યાદા માર્ગમાં જેમ હોય છે ને, ગોવિંદ બોલો, હરિ ગોપાલ બોલો, રાધા રમણ હરિ ગોવિંદ બોલો, એ મર્યાદા માર્ગમાં એનું પ્રાધાન્ય બહુ જોવા મળે. એવું પ્રાધાન્ય આપણે ત્યાં જોવા મળતું નથી. પ્રણાલિકામાં લેવામાં કઈ વાંધો નથી, ધૂન બોલાવવામાં વાંધો નથી. ઉટપટાંગ પ્રવચન કરવા એના કરતા ધૂન બોલાવી દે તો સારું. જેમ કે અદભુત એક પ્રવચન હમણાં આવ્યું છે કે તનુ વિતજા બહુ સહેલો પ્રકાર, માનસીન તનુ વિતજા બધું બહુ સહેલું છે. અદભુત પ્રકારનું પ્રવચન છે. આવું પ્રવચન કરવા કરતા ગોવિંદ બોલો, હરિ ગોપાલ બોલો, ધૂન બોલાવ્યા કરે ને તો કઈ વાંધો નથી. એટલે અદભુત પ્રવચન છે કે તનુ વિતજા અને માનસી એ બધું એ સિદ્ધ થઈ જાય. ઉપાય કેટલો સરળ, તનુ વિતજા અને માનસી બધું થઈ જાય. ઉપાય કેટલો સરળ કે સ્કૂટરને કિક મારો એટલે તનુ વિદ્યા માનસી બધું થઈ ગયું. અદભુત. આવો સહેલો રસ્તો તો અજ્ઞો માટે તો આવા ઈશ્વર પ્રકટ થયા છે. હવે તો મહાપ્રભુજી આવો ઉપાય તો બતાવ્યો નથી. ખાલી સ્કૂટરને કિક મારો એટલું તમને આવડે તો પેલા તનુ વિદ્યા કરવા માટે સ્કૂટર શીખવું પડે. સ્કૂટર શીખવું પડે કે સ્કૂટરને કિક મારવું એટલું આવડતું હોય તો બસ તનુ વિદ્યા તમારી થઈ ગઈ. તો કેવી રીતે તનુ વિદ્યા થાય કે સવારે ઉઠી બાઇક લઈ કિક મારો અને સ્કૂટર ચાલુ થઈ જાય, સીધા હવેલી પહોંચી જાઓ. એટલે તમારો તનનો ઉપયોગ થયો ને, તમારો તનનો ઉપયોગ તો થયો. સ્કૂટર ચલાવ્યું, હવેલી પહોંચ્યા તો તનનો ઉપયોગ થયો. પેટ્રોલ ભરાવશો એટલે વિત્તનો ઉપયોગ થયો. અને મન તમારું સવારથી એમ કે હવેલી જવું છે તો માનસી પણ થઈ ગઈ ને. તો ચેત સત્પ્રણમ સેવા તત્સિદ્ધે તનુ વિતજા, બધું સ્કૂટરના એક કિક મારવા માત્રથી બધું થઈ જાય. તો સ્કૂટર વસાવવું પડે અને સ્કૂટર ચલાવતા શીખવું પડે. આટલું આવડી ગયું તો ભક્તિ માર્ગનું માનસી સિદ્ધ થઈ ગઈ. આવું પ્રવચન કરે એના કરતા ગોવિંદ બોલો, હરિ ગોપાલ બોલો, ધૂન બોલાવ્યા કરે તો ન બોલે તો સારું. પ્રવચનની શરૂઆતમાં તો એમ કીધું એને કે નાનપણમાં અમે અમારા પિતાશ્રી પાસે બેસીને શાસ્ત્રોનું અધ્યયન કરતા અને સિદ્ધાંત કૌમુદી વગેરે એવા સૂત્રો, શાસ્ત્રોના સૂત્ર અમને બોલાવતા અને શીખતા. એ યાદી અત્યારે મને આવી જાય છે. તો મેં કીધું સારું ભણેલા હશે, કદાચ બચપણમાં સારું શાસ્ત્ર અભ્યાસ કર્યો હશે, કારણ કે એના પિતાશ્રી તો સારા વિદ્વાન છે, સંપ્રદાયના સારા વિદ્વાન છે. એમની પાસે બેસીને અભ્યાસ કરતા હોય તો કંઈક હશે. ત્યાં પછી પોતાનું સ્વરૂપ પ્રકટ કર્યું કે તનુ વિદ્યા અને માનસી તો બધું ખાલી સ્કૂટરના કિક મારવાથી બધું થઈ જાય છે. કેવી રીતે થાય એનો ઉપાય તમને બતાવું છું કે સવાર તમને વિચાર એ જ આવશે કે હવેલી જવું છે, દર્શન કરવા છે, તો મન એમાં લાગ્યું અને સ્કૂટર ચલાવો એમાં તનનો વિનિયોગ થયો, પેટ્રોલ ભરાવવામાં વિત્તનો ઉપયોગ થયો.
તો ખાલી હવેલી પહોંચવા માત્રથી બધું જ થઈ જાય છે. આવું હવેલીનું મહાત્મ્ય છે. તો મેં કીધું આ તો મને તો થોડુંક પેલા ઇમ્પ્રેશન એમ થઈ હતી, ન બોલ્યા હોત તો ઇમ્પ્રેશન જળવાયેલી રહેતી, કઈ શાસ્ત્ર ભણ્યા હશે. તો બોલીને જ પોતે પ્રકટ કર્યું રૂપ. એટલે ન બોલવામાં નવ ગુણ. આવા લોકો ન બોલતા હોત તો આપણે ઇમ્પ્રેશન એ રહે કે ભાઈ વિદ્વાન હશે. તો પણ બોલી દે એટલે ખબર પડી જાય કે કેટલી વિદ્વતા, કેટલો અભ્યાસ. અત્યાર સુધી હું જેને કે રેકોર્ડ બ્રેક પ્રવચન કહી શકાય કે આવો તો પ્રવચન કરવાની હિંમત હજી સુધી કોઈ કરી નથી. રેકોર્ડ બ્રેક છે. એટલે ઊંધેથી જોઈએ તો પહેલો નંબર છે. ધર્મ ધુરંધર છે. ત્યાં ઉદા કહે છે ને ધધુ પપ્પુ હું. હા, ધર્મ ધુરંધર પરમ પૂજ્ય છે. એટલે પપ્પુ તો છે જ એમ, ધર્મ ધુરંધર પરમ પૂજ્ય. પણ સામાન્ય વૈષ્ણવને હસવું આવે આ સાંભળીને. તો આચાર્ય સ્થાનથી આપણે આવું બોલીને હવે આ સોશિયલ મીડિયા એવા એક્ટિવ છે કે બધી જગ્યાએ પ્રકટ થઈ જાય છે. એક જગ્યાએ કરેલું પ્રવચન ક્યાં ને ક્યાં પહોંચી જાય. તો અદભુત પ્રવચન કર્યું કે આટલા માત્રથી પુષ્ટિમાર્ગનો બધો સિદ્ધાંત આવી ગયો. એટલે હવેલીમાં જે આવો બધું થઈ જાય. એટલે હવે એ નિયમ એને લગાવવો જોઈએ કે ન લગાવવો જોઈએ? એને સ્કૂટરની કેક મારીને જવું જોઈએ કે ક્યાંક બીજી વેસ્ટોની કરે ક્યાંક? કારણ કે આ એક સિદ્ધાંત આ જ છે કે સ્કૂટરની કેક મારવી, પેટ્રોલ પુરાવવું અને બીજી જગ્યાએ દર્શન કરવા માટે પહોંચી જવું. તો એ મહારાષ્ટ્રી સવારમાં ઉઠીને સ્કૂટર ચલાવીને ક્યાંક જવું જોઈએ કે ન જવું જોઈએ? કારણ કે સાધન પદ્ધતિ તો આપ સેવા કરી શીખવે શ્રી હરિ. ભક્તિ પક્ષ વૈભવ શુદ્ર કીધો. તો સવારે એને ક્યાં જવું? એને કે સ્કૂટરમાં સવારે ક્યાંક જવું જોઈએ ને. એને પણ કંઈક મારે સ્કૂટરમાં પેટ્રોલ મનોરથી ન હોવું જોઈએ. તમારું તો કમસે કમ તમારું હોવું જોઈએ. એ પેટ્રોલ ના અમારે તો મનોરથી હોય, પેટ્રોલ ના મનોરથી હોય. બહારગામ જવું હોય તો એ પેટ્રોલ ના મનોરથી થઈ જાય. તો એ પેટ્રોલ તો કમસે કમ તો પછી વિતજા થાય ને. તો એ કીધું તમારું પેટ્રોલ તમે ભરાવો છો કે ન ભરાવો? તો વિતજા થઈ ગઈ કે ન થઈ ગઈ? તો આવા ઉટપટાંગ પ્રવચન કરતા ગોવિંદ બોલો, હરિગોપાલ બોલો સારી વાત છે કે ખાલી ધૂન બોલાવ્યા કરે ને તો કઈ ચિંતા નથી. પણ આપણે ત્યાં એનું પ્રાધાન્ય શું કામ નથી કે આપણે ત્યાં ભગવાન નામ જે છે, લીલા સહિત ભગવાન નામ લેવાની મહત્તા છે આપણે ત્યાં. કારણ કે શ્રી મહાપ્રભુજી કહે છે કે જો લીલા સહિત ન હોય એવું જે કૃષ્ણ જે છે એનું સ્મરણ કરવાથી, સેવન કરવાથી તો મોક્ષ થાય છે. એમાં આપણે મર્જ થઈ જઈએ છીએ. જે લીલા વિશિષ્ટ કૃષ્ણનું ધ્યાન કરીએ, લીલા વિશિષ્ટ કૃષ્ણની સેવા કરીએ, લીલા વિશિષ્ટ કૃષ્ણનું સ્મરણ કરવાથી લીલા પ્રાપ્તિ થાય છે. જેને મોક્ષ કરવો છે તે ખાલી કૃષ્ણ નામ પૂરતું છે એની માટે, અજામિલની જેમ. પણ લીલા વિશિષ્ટ કૃષ્ણનું નામ આપણે લઈએ છીએ, લીલા વિશિષ્ટ કૃષ્ણની સેવા કરીએ છીએ. આપણે ત્યાં કૃષ્ણ સરનામામાં ખાલી કૃષ્ણ કૃષ્ણ બોલીએ તો પણ ચાલે. કૃષ્ણ 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 બોલીએ તો કૃષ્ણ નામ પોતે ફલાત્મક છે, તો આપણે કહીએ છીએ શ્રી કૃષ્ણ શરણમમાં. એ લીલા વિશિષ્ટ કૃષ્ણનો બોધ થાય છે. આપણે ખાલી કૃષ્ણ નહીં, લીલા વિશિષ્ટ કૃષ્ણ, ખાલી કૃષ્ણનું સ્મરણ કરવાથી તો મોક્ષ થઈ જાય છે, સાયુજ્ય થઈ જાય છે. પણ સાયુજ્ય આપણી માટે કામના, આપણું મૂળ એ ફલ નથી. આપણે લીલા પ્રાપ્તિ, લીલાનો અનુભવ, ભજનાનંદની પ્રાપ્તિ એ તો લીલા વિશિષ્ટ કૃષ્ણનું ધ્યાન કરવાથી, લીલા વિશિષ્ટ કૃષ્ણની સેવા કરવાથી, લીલા વિશિષ્ટ કૃષ્ણનું સ્મરણ કરવાથી, તો લીલા વિશિષ્ટ કૃષ્ણ જે છે એ કૃષ્ણ જે છે એની માટે લીલા સહિત સ્મરણ કરવાનું આપણે ત્યાં પ્રાધાન્ય રહ્યું છે. સેવા પણ આપણે ત્યાં લીલા વિશિષ્ટ કૃષ્ણની સેવા થાય છે. સેવાની અંદર જો ખાલી કૃષ્ણ સેવા હોય આપણે ત્યાં, તો ખાલી આપણે સવારથી સાંજ સુધીની જે ક્રિયા કરીએ એમાં લીલા બોધ જો પ્રાપ્ત ન થાય તો આપણી જે સેવા જે છે અધૂરી છે. લીલા બોધ જો ન પ્રાપ્ત થાય તો એ લીલા બોધ આપણને પ્રાપ્ત થાય, સેવામાં પણ લીલા બોધ થાય, એના માટે આપણે ત્યાં કીર્તનો છે. સમય સમયના જે કીર્તનો બોલીએ છીએ લીલા બોધ માટે છે. કે આ પ્રભુની એ લીલાઓ વિશિષ્ટ કૃષ્ણનું ધ્યાન કરીએ છીએ, આપણે એની સેવા કરીએ છીએ, એનું સ્મરણ કરીએ છીએ. જો કીર્તન નથી તો લીલા બોધ નહીં થાય. કે અત્યારે સવારથી ઠાકોર જગાવે તો રોજની એક સરખી ક્રિયા થઈ ગઈ પૂજાની. પણ કીર્તન જે છે, સમયનું કીર્તન બોલવાથી એ બ્રજની જે લીલાઓ જે છે એ સહિત પ્રભુ વિરાજે છે એવો આપણને બોધ થાય છે. એ સ્વરૂપની આપણે સેવા કરીએ છીએ. આપણે લીલાનું સ્મરણ સેવામાં પણ કરીએ છીએ, સેવાના અનુસરમાં પણ કરીએ છીએ, જપપાઠમાં પણ કરીએ છીએ, ધ્યાનમાં પણ કરીએ છીએ. તો લીલા વિશિષ્ટતાની આપણે ત્યાં બહુ મહત્તા છે. કારણ કે લીલા પ્રાપ્તિ, ભગવન લીલા પ્રાપ્તિ એટલે આપણે નિત્ય લીલા પ્રવેશ, નિત્ય દેહ છોરી કે નિત્ય લીલા કો પ્રાપ્ત ભય. તો
તો કૃષ્ણ કો પ્રાપ્ત ભય, એના કરતા આપણે ત્યાં શબ્દ છે લીલા કો પ્રાપ્ત ભય, એ કૃષ્ણની લીલામાં જોડાઈ ગયા. તો એ કૃષ્ણની લીલાનો અનુભવ કરવો, એ કૃષ્ણ લીલાની પ્રાપ્તિ કરવી, એ આપણે ત્યાં એ ફલરૂપ રહેલી વસ્તુ છે. એટલે આપણે ત્યાં ઠાકોરજીના ચરણ સ્પર્શ કરીએ તો ઠાકોરજીના સ્નાન થાય. જ્યાં સુધી કંઠમાળા અને તિલક ન ધરાય ત્યાં સુધી આપણે ચરણ સ્પર્શ કરતા નથી. ચરણ સ્પર્શ કરવાની પદ્ધતિ એ છે કે બહુ ઉતાવળ હોય કોઈને તો ઠાકોરજીના સ્નાન કરાવ્યા હોય ત્યારે કંઠમાલા અને તિલક વગેરે વડું થઈ જાય, અને પછી કોઈને ઉતાવળ હોય તો ઠાકોરજી સ્નાન કરતા હોય ત્યારે ચરણસ્પર્શ કરી લઈએ, કે હજી આપણે કંઠમાલા તિલક ન ધરાય હોય ત્યાં ચરણસ્પર્શ કરી લઈએ. એવી રીત આપણે ત્યાં નથી. કમસે કમ બીજા શિંગાર ધરાય કે ન ધરાય પણ ઠાકોરજીને સ્નાન કરી અંગવસ્ત્ર કરીને એક કંઠમાલા અને એક તિલક એ ધરાઈ જાય પછી ચરણસ્પર્શ કરવાની રીત આપણા પૂર્વજોએ બનાવી છે સેવામાં. શું કામ? એ લીલા વિશિષ્ટ કૃષ્ણ હવે બન્યો છે. કેવલ કૃષ્ણ જે છે શિંગાર કંઠમાલા તિલક વગરનો જે કૃષ્ણ જે છે એ લીલા વિશિષ્ટ કૃષ્ણ નથી, એ ખાલી કૃષ્ણ થઈ ગયો. પણ આપણે ત્યાં તો સેવનીય કૃષ્ણ પણ લીલા વિશિષ્ટ છે. સ્મરણ કરીએ છીએ તો શ્રી કૃષ્ણ શરણમ મમ કરીએ છીએ તો સ્વામીજીના ભાવાત્મક જે સ્વરૂપ જે છે એ શ્રીકંઠની માલા એ ક્યારેય પણ વડી થતી નથી, પોઢે તો પણ વડી થતી નથી. શ્રીકંઠની માલા અને તિલક એ સ્વામીજીનું ચરણચિહ્ન પ્રભુએ ધારણ કર્યું છે. એવી લીલા કરનારો જે પ્રભુ છે એ સ્વરૂપનું આપણે સ્મરણ સેવની એ સ્વરૂપ જે છે એટલે કંઠમાલા અને તિલક ધરાવી અને પછી ચરણસ્પર્શ થાય છે. ચરણસ્પર્શ ગમે ત્યારે કરી શકાય એ વાત બરાબર છે, પણ કમસે કમ જ્યારે ઠાકોરજીએ કંઠમાલા તિલક ન ધર્યું હોય ત્યારે ચરણસ્પર્શ કરવામાં આવતા નથી. કારણ કે લીલા વિશિષ્ટ કૃષ્ણની સેવા, લીલા વિશિષ્ટ કૃષ્ણનું ધ્યાન, લીલા વિશિષ્ટ કૃષ્ણનું સ્મરણ, લીલા વિશિષ્ટ કૃષ્ણનું ધ્યાન એ આપણે ત્યાં મુખ્ય રહેલું છે. એટલે જીવનો ઉદ્ધાર મહાપ્રભુજી આ નામમાં રહેલી લીલા અને લીલામાંથી બનતું એક નામ અને એના દ્વારા શ્રી મહાપ્રભુજી છે આ લીલા બોધ આપણને સદૈવ રહે અને એ લીલાની પ્રાપ્તિ આપણને જેનું જ્યાં ધ્યાન રહેલું છે ત્યાં એની પ્રાપ્તિ છે. તો લીલાઓમાં આપણે સદૈવ ચિંતન કરીએ છીએ તો એ જ લીલાઓમાં આપણી પ્રાપ્તિ છે. તો લીલા ચિંતન પૂર્વક ભગવાન નામ છે, ખાલી કૃષ્ણ કૃષ્ણ, બીજા હરે રામ 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 હરે હરે, હરે કૃષ્ણ 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 હરે હરે. ભગવાન નામ તો છે પણ સાથે સાથે આપણે ત્યાં લીલામાંથી બનતું એક નામ જે મહાપ્રભુજીએ પ્રકટ કર્યું છે, લીલા વિશિષ્ટ કૃષ્ણનું નામ, એ લીલાઓના બોધ સહિત એ ભગવાન નામ આત્માનંદ સમુદ્રસ્થમ કૃષ્ણમેવ વિચિંતયેત, એ આત્મી આનંદનો સાગર જે ભગવદ લીલાઓ રૂપ જે છે એમાં જે વિહાર કરતો જે કૃષ્ણ છે, યહ ક્રીડતી રૂપથી નમો ભગવતે તસ્મૈ કૃષ્ણાય અદ્ભુત કર્મણે રૂપ નામ વેદેન જગત ક્રીડતી યો યતઃ. તો યહ ક્રીડતી રૂપથી એ પોતાના દિવ્ય આનંદમય એ લીલા વિશિષ્ટ સ્વરૂપોની સાથે, લીલામાં રહેલા સ્વરૂપો સાથે જે વિહાર કરી રહ્યો છે એ યહ ક્રીડતી વાળો જે સ્વરૂપ જે છે એનું આપણે ચિંતન કરીએ છીએ, ધ્યાન કરીએ છીએ, સેવા કરીએ છીએ. તો એ લીલા બોધ આપણે ત્યાં બહુ મહત્વનો છે, પહેલેથી છેલ્લે સુધી. સેવામાં હોય, સ્મરણમાં હોય, કથામાં હોય કે નામ જપમાં હોય, લીલા બોધ આપણે ત્યાં બહુ મહત્વનો છે. એટલે એ પ્રકારથી લીલાઓનો સતત આપણે એ બોધ સેવામાં પણ થાય છે. એ બોધ સહિત આપણે સેવા, આપણને લીલા સ્ફૂર્તિ ન હોય તો કીર્તન દ્વારા એ લીલાઓને આપણે ત્યાં કે આ લીલા અત્યારે થઈ રહી છે, શીતકાલની લીલા, ઉષ્ણકાલની લીલા, છાકની લીલા, દાનની લીલા, માનની લીલા, કેમ જાગે છે, કેમ પોઢે છે, બધું લીલા સહિત એનું ધ્યાન કરવામાં આવે છે. નિકુંજાદિક લીલા, યશોદાજી નંદરાયજીના ઘરમાં એની લીલા, તો દરેક જગ્યાએ લીલા વિશિષ્ટતા, લીલા બોધ આપણે ત્યાં બહુ મહત્વનો છે. તો શ્રી કૃષ્ણમ પરમાનંદમ દસ લીલાયુતમ સદા સર્વભક્ત સમુદ્ધારે વિસ્ફુરંતમ સ્વયં નમઃ. મહારાજજી કેવું એમ બતાવે છે કે 10 લીલા સહિત જે કૃષ્ણ છે, 10 લીલાયુતમ સદા, એ 10 વિધ લીલાઓ કરનારો જે કૃષ્ણ જે છે, એ 10 વિધ લીલાયુત જે ભગવાન જે છે કૃષ્ણ, એ પરમાનંદ રૂપ જે છે એને હું નમસ્કાર કરું છું. તો ત્યાં પણ લીલા સહિત કૃષ્ણની વાત આવી હતી. અહીંયા નમસ્કાર મહાપ્રભુજી કર્યા, यहाँ पर लीला सहित कृष्ण ने नमस्कार कहा. कृष्ण लीला 10 विध लीलायुत जे कृष्ण છે એ નમામિ હૃદયે શેષે લીલાક્ષીરાબ્દિશાયિનમ લક્ષ્મી સહસ્ર લીલાભિ સેવ્યમાન. લીલાક્ષીરાબ્દિશાયિનમ એકલા કૃષ્ણનું ધ્યાન નથી, પણ એ લીલારૂપી ક્ષીરસાગરમાં અનેક લક્ષ્મીઓ રૂપી વૃજભક્તુથી સેવાય તો નમામિ હૃદયે શેષે લીલાક્ષીરાબ્દિશાયિનમ. તો દરેક જગ્યાએ લીલાબોધ, લીલા સહિત વિશિષ્ટ કૃષ્ણનું ધ્યાન, એને નમન. મંગલા શાસ્ત્રાર્થ પ્રકરણમાં પણ લીલા જ બતાવે છે કે યહ ક્રીડતી એ યહ જગત ભૂતવા ક્રીડતી, યહ યતો જગત ક્રીડતી. તો દરેક જગ્યાએ ભગવાનની ક્રીડા, એ ક્રીડા સહિત કરનારો જે કૃષ્ણ અદ્ભુત કર્મ, એને નમો ભાગવતે તસ્મૈ કૃષ્ણાય અદ્ભુત કર્મ. ત્યાં પણ લીલા
તો મહાપ્રભુજીનો મત આવો છે કે લીલા વિશિષ્ટ કૃષ્ણ, લીલા સહિત કૃષ્ણ, એની લીલાઓ સહિત કૃષ્ણનું સ્મરણ, એ લીલાઓનું સ્મરણ તો એ આપણે ત્યાં બહુ મહત્વનું છે. એટલે કેવી રીતે જીવનો ઉદ્ધાર, કેવી રીતે જીવને ભક્તિ પ્રાપ્તિ મહાપ્રભુજી સરળતાથી પુરુષોત્તમ સહસ્ર નામથી કરાવી દે છે, એ આપણે કાલે આગળ એનો વિચાર કરશું. દ્રઢઈન ચરતન કેરો શ્રીવલ્લભ ચંદ્રચટાવિના સબ જગમાં દેરો સાધન ઓર નૈયા ચાલુ હો સૂર કહા કરી દ્વિવિધા બિના મોલ કો તેરો હૃદયન ચરણન કેરો શ્રી વલ્લભા